સમાચાર રાજકોટથી જ રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે કાર્યવાહી ફૂડ વિભાગની ટીમે છેલ્લા 20 દિવસમાં 1100 પેઢીમાં ચેકિંગ કર્યું હોટેલ રેસ્ટોરન્ટ બેકરી ડેરીઓ ફરસાણની દુકાનમાં ચેકિંગ હાથ ધરાયું 310 પેઢીઓને લાયસન્સ અને સ્વચ્છતા જાળવવા માટે નોટિસ અપાઈ છે શહેરમાં ત્રણેય ઝોનમાં તપાસ કરીને 28 પેઢીઓને સીલ કરાઈ છે 5700 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો સ્થળ પર નાશ કરાયો નિયમ ભંગ બદલ જુદા જુદા એકમોને 7 લાખથી વધુનો દંડ ફટકારાયો છે 1100 જેટલી પેઢીની સ્થળ મુલાકાત કરવામાં આવી આ તમામ સ્થળ મુલાકાતમાં ખાસ કરીને પનીર અને ચીઝ ઉપરાંત બટરની પ્રોડક્શન કરતા યુનિટ સાથે સાથે જે મોટી અને નાની રેસ્ટોરન્ટ હોટલ્સ ઉપરાંત ખાસ કરીને ફરસાણ મીઠાઈની દુકાનો ઉપરાંત જે છે કોઈ નાના મોટા જે કરિયાણા સ્ટોર હોય એની પણ મુલાકાતો જે છે કરવામાં આવી છે આમ કુલ જોવા જઈએ તો 1100 જેટલા યુનિટની તપાસ જે છે ફૂડ બિઝનેસ ઓપરેશનની તપાસ કરવામાં આવી છે આ પૈકી જે છે 310 જેટલા એકમોને ખાસ કરીને હાઇજેનિક કન્ડિશન જાળવવા માટે ઉપરાંત લાયસન્સ મેળવવા માટે અને ખાસ કરીને માલનો જે સંગ્રહ જે છે એ હાઇજેનિક કન્ડિશનમાં અને કોલ્ડ સ્ટોરેજમાં ન કરવા માટેની સૂચનાઓ આપતી તાકીદ આપતી નોટિસો પણ જે છે 310 ફટકારવામાં આવી છે આ ઉપરાંત જોવા જઈએ તો 5700 કિલો જેટલો અખાદ્ય જથ્થો જેમાં અનહાઇજેનિક કન્ડિશનમાં પડેલો હોય સ્ટોરેજમાં પડેલો હોય આ ઉપરાંત ફૂગ લાગેલો હોય અથવા બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં આવ્યો તો તે જથ્થો જે છે સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો છે